નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1165મો એપિસોડ અને 1165મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે હવે સુધરશે પ્રશાસન. જી હા, અનેક દુર્ઘટનાઓ થઈ, અદાલત આદેશ પણ કર્યા, અનેક તપાસના આદેશો પણ થયા, હજી સુધી પ્રશાસન નથી સુધર્યું. પરંતુ હવે એવું થવા જઈ રહ્યું છે કે એક ઉમ્મીદ બને કે હવે સુધરશે કદાચ. એટલે જ આ સવાલ છે ને, એટલે જ બોલવું છે. અને બીજો મુદ્દો છે સ્માર્ટ મીટરમાં લાખોના બિલ કેમ. જી હા, સ્માર્ટ મીટરમાં અનેક લોકોની ફરિયાદ આવવા લાગી છે. નાના નાના લોકોની ફરિયાદ આવે છે કે લાખનું બિલ, 50,000, 1.5 લાખ રૂપિયાનું બિલ કેમ આવે છે. એ મુદ્દે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત કરીએ હવે સુધરશે પ્રશાસનના મુદ્દાથી. રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના, 27 લોકોના જીવ ગયા અને એ મૃતાત્માઓને ન્યાય અપાવવા માટે, એમના પરિવારજનો ન્યાય આપવા માટે આપની ચેનલ એબીપી અસ્મિતાની આ મુહિમ સતત યથાવત છે. આ તમામની વચ્ચે એસઆઈટી તપાસ કરી રહી છે. એસઆઈટીનો રિપોર્ટ પણ રજૂ થશે. પ્રારંભિક રિપોર્ટ રજૂ થઈ ચૂક્યો છે. પરંતુ હાઈકોર્ટની અંદર પણ આ અંગે સુનાવણી થઈ છે અને હાઈકોર્ટે આજે આ જ મુદ્દે સુનાવણીમાં જબરજસ્ત કડક વલણ અપનાવ્યું છે. જબરજસ્ત. ચોથી વાર આજે સુનાવણી થઈ અને આજની સુનાવણીમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. એટલું જ નહીં કહ્યું છે કે હંમેશા દુર્ઘટનાઓ પછી સરકાર પગલાં ભરે છે થોડાક દિવસ પૂરતું, ત્યાં સુધી કેમ સુષુપ્ત રહે છે. એટલે દુર્ઘટના પહેલાં સરકાર કેમ સુષુપ્ત રહે છે. સુનાવણી દરમિયાન કોર્ટે એ પણ ટિપ્પણી કરી છે કે રાજકોટ અગ્નિકાંડ પૂરતો જ આ મુદ્દો સીમિત નથી, આ ઘણો મોટો ઇસ્યુ છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે એસઆઈટીના રિપોર્ટની રાહ જોવાની જરૂર નથી. ઉચ્ચ અધિકારીઓ સામે પણ તપાસ અને શિસ્તભંગના પગલાં લેવાની જરૂર છે. સાથે જ સેક્રેટરી કક્ષાની વ્યક્તિ તપાસ કરે અને એસઆઈટીનો રિપોર્ટ માત્ર ઘટના પૂરતો જ હશે, પણ સેક્રેટરી લેવલની કમિટીની તપાસની અંદર સંપૂર્ણ તપાસ થવી જોઈએ એમ પણ કહ્યું છે હાઈકોર્ટે. કારણ કે સરકાર સોગંદનામા એફિડેવિટ રજૂ કરે ત્યારે એમ પણ કહ્યું છે કે સોગંદનામા નહીં, ઠોસ પગલાં લેવા જોઈએ. હાઈકોર્ટે સરકાર પાસેથી 3 બાબતોના રિપોર્ટ મંગાવ્યા છે. એક ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ, બીજો ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી અને ત્રીજો, કેમ કે શાળાઓનો પણ મુદ્દો જોડાયો છે ત્યારે શાળાઓના બિલ્ડિંગમાં તપાસ બાબતનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના હોય, વડોદરા હરણીકાંડ હોય અને હવે રાજકોટનો અગ્નિકાંડ, અધિકારીઓની સીધી બેદરકારી છતી થાય છે. મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી ઇન્ક્વાયરી રિપોર્ટની પણ હાઈકોર્ટે આદેશ આપ્યા છે. આ મામલે 4 જુલાઈએ વધુ સુનાવણી થવાની છે. પણ એક વાત સ્પષ્ટ છે, દુર્ઘટનાઓમાંથી આપણે બોધ લેતા નથી અને એટલે જ અદાલતની આજે ફટકાર પડી છે. આશા રાખું હવે પ્રશાસન સુધરે. ચર્ચાની શરૂઆત કરું એ પહેલાં હાઈકોર્ટમાં શું થયું. બ્રજેશ ત્રિવેદી, પ્રમુખ હાઈકોર્ટ એસોસિએશનના, એમની સાથે મેં વાત કરી છે, એ પણ જોઈ લઈએ. બ્રજેશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. બ્રજેશભાઈ, હાઈકોર્ટની અંદર આજે રાજકોટ દુર્ઘટનાવાળા કેસની સુનાવણી પણ થઈ. અદાલતનું અવલોકન શું હતું, અદાલતે કયા પ્રકારના આદેશ આપ્યા, અદાલતની ટિપ્પણી કયા પ્રકારની રહી? જી રોનકભાઈ, આજે આપણે જોયું કે 2.5 કલાક જે હિયરિંગ થયું એમાં કોર્ટનું વલણ એક જ ખૂબ જ સખત હતું. કોર્ટે ત્યાંથી શરૂઆત કરી કે કોઈ પણ અધિકારી જે પોતાની જવાબદારી નિભાવતો નથી તે અધિકારીની જવાબદારી, તે અધિકારીનું જે પેરેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે એપોઇન્ટિંગ ડિપાર્ટમેન્ટ હોય તેને તાત્કાલિક કરવું જોઈએ. સીટના રિપોર્ટની રાહ જોવાની જરૂર નહીં. એ લોકોએ 3 સભ્યોની કમિટી કરી અને અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટે તાત્કાલિક 4 જુલાઈ પહેલાં રિપોર્ટ આપવાની સૂચના આપી છે. અને જે કોર્પોરેશનના જે અધિકારીઓ જે જગ્યાએ નિષ્કાળજી દર્શાવે છે વર્ષોથી, એ તમામની, એટલે કે આજના જ નહીં કે આ બનાવ થયો ત્યારના નહીં, એ તમામ જૂના અધિકારીઓની પણ જવાબદારી નક્કી કરી અને એની સામે ડિપાર્ટમેન્ટલ પગલાં લેવાની જરૂર પડે તો એ ઇનિશિએટ કરવા. એમાં સીટના રિપોર્ટનો ઉપયોગ કરવો હોય તો કરવો, પરંતુ આ પ્રકારની બેજવાબદારી ચલાવી ન શકાય.
એવા ઓબ્ઝર્વેશનથી આજે હિયરિંગની શરૂઆત થઈ. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના ફાયર સેફ્ટીને લગતા બધા ઓર્ડર વંચાણા. એ પછી શાળાઓ માટે પણ આ પ્રકારની કમિટી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને કરવાની સૂચના આપી. ડિસ્ટ્રિક્ટ વાઇઝ એનો રિપોર્ટ આપવા માટે 1 મહિનાનો સમય આપ્યો. અને સૌથી ગંભીર બાબત તો આ હતી કે તમારી આંખ નીચે કે તમારા નાક નીચે આ બધું સતત જે ચાલવા દે છે તે માત્ર નીચેના અધિકારીઓ નહીં, સૌથી પહેલી જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનના હેડની હોય. જે ઓબ્ઝર્વેશન પણ સુપ્રીમ કોર્ટના વાંચવામાં આવ્યા અને એને કારણે કોર્પોરેશનના મુખ્ય મ્યુનિસિપલ કમિશનરોની સામે કેમ ખાતાકીય પગલાં ના ભરવા તે બાબતના વેધક પ્રશ્નો કરી અને તેની વિશે રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે. બ્રજેશભાઈ, રાજમાં અગાઉ પણ જે પ્રકારની દુર્ઘટનાઓ થઈ છે તેને લઈને પણ હાઈકોર્ટે અવલોકન પણ કર્યું અને ટિપ્પણી પણ કરી છે. હાઈકોર્ટની ટિપ્પણી શું હતી, હાઈકોર્ટનું અવલોકન શું રહ્યું? જી રોનકભાઈ, કોર્ટે એક ખાસ વસ્તુ કીધી કે છેલ્લા થોડા સમયમાં જ ઉપરાઉપરી 3 ઘટના થઈ છે. મોરબી, બરોડામાં હરણી અને રાજકોટમાં TRP ઝૂ. એની ઉપરથી કોર્ટે એક વેધક ટિપ્પણી કરી છે કે ત્રણેય બનાવમાં મ્યુનિસિપાલિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશન જે લાગુ પડતું હોય તેના અધિકારીઓની સંપૂર્ણ નિષ્કાળજી છે, બેદરકારી છે પોતાની ડ્યુટી તરફે. સેક્શન 122 મુજબ જે દરેક મ્યુનિસિપાલિટીનું કામ બરાબર ચાલવું જોઈએ તે જોવાની જવાબદારી જે ડિપાર્ટમેન્ટની છે તેની પણ ઘોર બેદરકારી છે અને આ કોઈપણ સંજોગોમાં સાખી શકાય નહીં તેવું વેધક ઓબ્ઝર્વેશન કોર્ટનું હતું. એ હકીકત છે. દર વખતે ચમરબંધીનો શબ્દ સાંભળીએ છીએ પણ ક્યારે ચમરબંધી પકડાતા જ નથી. આટલા દિવસ પછી રાજ સરકારના મંત્રી, પ્રવક્તા મંત્રી, આપણા રાજ્યના આરોગ્ય મંત્રી, આપણા કાનૂન મંત્રી ઋષિકેશભાઈ કાલે બ્રિફિંગમાં કહેતા હતા કે કોઈ ચમરબંધી નહીં છૂટે. હું એ જ કહેવા માગું છું ઋષિકેશભાઈ, કોઈ ચમરબંધી પકડાતો જ નથી. પકડાતો છૂટવાની વાત આવે ને, અથવા પકડવામાં આવતો નથી, અથવા પકડાતો નથી, અથવા પકડવો નથી. અને જો રાજકોટમાં ખેલ કર્યો ને તો ભારે પડશે. લખી રાખજો ઋષિકેશભાઈ સરકારને. જીવ ગયા છે અને આ વખતે એ 27 લોકોના જ પરિવાર નહીં, રાજકોટ જ નહીં, એકલો રોનક પટેલ જ નહીં, આખું ગુજરાત એક છે. કારણ કે આ વખતે જો આપણે ચૂક્યા ને તો આ પ્રકારની દુર્ઘટનાઓનો અંત ક્યારે નથી આવતો. મારો કરીને જો કોઈને બચાવવા ગયા ને આપણે તો પૂરા થઈ જઈશું. પૂરા થઈ ચૂક્યા છે. ટાઉન પ્લાનિંગનો સત્યાનાશ મળી ગયો છે. એ રાજકોટ હોય, સુરત હોય, વડોદરા હોય, તમામ ઠેકાણે PPP ધોરણેના પ્રોજેક્ટોમાં કેવા ખેલ થયા છે એનો ભોગ વડોદરાના બાળકો બન્યા છે, માસૂમ બાળકો બન્યા છે. એક બ્રિજ મેન્ટેન કરવા આપ્યા પછી PPP ધોરણે ક્યારેય ઉદ્ઘાટન થાય એનું કોઈ ધ્યાન રાખતું નથી. એના મેન્ટેનન્સ પ્રોપર થાય એનું ધ્યાન રાખી નથી. કેટલા લોકોના જીવ ગયા ને મોરબીમાં આપણે સાક્ષી છીએ. હજુ પણ એ નગરપાલિકાના અધિકારીઓ વિરુદ્ધ તો કોઈ કાર્યવાહી નથી થઈ. તેને બ્રિજ સત્વરે ચાલુ કરવાની કોને મૌખિકે સૂચના આપી હતી એ પણ કોઈ સામે નથી આવ્યું. સત્યો દબાય છે ને એટલે જ મારા લોકોના જીવ અહીંયા દબાય છે, જીવ જાય છે. અને એટલે જ આ વખતે ધી એન્ડ હોવો જોઈએ. ખેર, 2 મુદ્દા છે, 2 મુદ્દે ચર્ચા કરવી છે. લલિતભાઈ કગથરા મારી સાથે જોડાયા છે અને CJ ચાવડા જોડાયા છે. CJભાઈ પાસે વાત બીજી કરવી છે. માત્ર ને માત્ર મુખ્યમંત્રીએ જે નિવેદન કર્યું છે, અધિકારીઓને જે સૂચના આપતું નિવેદન કર્યું છે, પદાધિકારીઓને સૂચના આપતું નિવેદન, એ મુદ્દે કરીશું. પરંતુ લલિતભાઈ, આપની પાસેથી જાણવું છે, અત્યાર સુધીની તપાસ, તમારું રાજકોટ મારા કરતાં વધુ તમે જાણો. હું તો બહુ બધું અહીં જાણી ગયો. તમે પહેલાં કેટલું ખુલીને બોલ્યા મને ખબર નથી, પણ 4-5 દિવસ રહ્યો ને મને ખબર પડી ગઈ લલિત કાકા તમારા રાજકોટમાં 50% ગેરકાનૂની કામ છે. નેતાઓ, અધિકારીઓ બધા ભેગા મળીને કર્યા છે. હવે તમને લાગે છે આયા ઊંટ પહાડ કે નીચે હવે જે લોકોએ ખેલ કર્યા એ કોઈ બચી નહીં શકે? ના રોનકભાઈ, મને હજી પણ હું તમને બહુ સ્પષ્ટ કહેવા માગું છું કે જે રીતે રાજકોટની સમગ્ર ગુજરાતમાં તંત્ર વિહોણું ગુજરાત થઈ ગયું છે, એ પરિસ્થિતિમાં આપણે જે અપેક્ષા રાખી રહ્યા છીએ એ ઘણી પડતી વધારે જ લાગે છે.
જો આજે તમે જે વાત કરી હમણાં મુખ્યમંત્રી સાહેબે જે વાત કરી એમાં ભૂપેન્દ્રભાઈએ સલાહ આપી, એને ઉપદેશ આપ્યો. ગુજરાતનો મુખ્યમંત્રી ઉપદેશ ના આપે સાહેબ, ઓર્ડર કરે, ઓર્ડર. અને મારા મુખ્યમંત્રી ઓર્ડર કરે એના એક શબ્દથી તંત્ર ધ્રુજવું જોઈએ, એ અપેક્ષા છે. અને એ અપેક્ષા નહીં સંતોષાય ને ત્યાં સુધી આ અધિકારીઓ બેફામ બની ગયા છે. કોઈ રૂલ્સ રેગ્યુલેશન લાગુ નથી પડતા, કોઈ નીતિ નિયમો જોવાતા નથી. ટાઉન પ્લાનિંગની વાત કરીએ છીએ રોનકભાઈ, કોઈ અધિકારીને કોઈ પડી નથી. જે પૈસા દે એના પૈસા ફેંકો, તમાશા દેખો, એવું આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે. રોનકભાઈ, હું આપને તમે હમણાં 2 દિવસ પહેલાં આ જે મોરબીમાં એક દિવાલની વાત કરી હતી. હું મોરબીથી આવું છું સાહેબ. મોરબીમાં આજની તારીખમાં રવાપર રોડમાં જેટલા એપાર્ટમેન્ટ બને છે એ તમામ વાઇટકાથી વ્યવહાર થાય, વાઇટકાથી સાહેબ. બારીએ વ્યવહાર થઈ શકે એટલા નજીક. હવે આમાં ક્યાં કોઈ ન કરે, મારો નારાયણને આવું કાંઈ ન થાય, પણ આખી સોસાયટી એપાર્ટમેન્ટમાં ક્યાંય ફાયર બ્રિગેડની ગાડી ન જઈ શકે એવા એપાર્ટમેન્ટ બને છે. ને હજી પણ આજની તારીખમાં પંચાયત કોણ કહેવાવાળું ભાઈ, રવાપર ગામ છે, ગ્રામ પંચાયત છે, ને નગરપાલિકા લાગે નહીં, પંચાયતનો સરપંચ ઓર્ડર કરી દે, મંડો બાંધકામની રજા ચિઠ્ઠી આપી દે, તલાટી મંત્રી સાહેબ. આવું કેટલા દી હાલશે? હું આપના મારફતથી હજી પણ મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરવા માંગુ છું કે રવાપર જે મોરબીનું આડેધડ વિકાસ થઈ રહ્યો છે, જે જ મોરબીના લોકોએ મહુડાની ના પાડીને બંધ કર્યું હતું, ત્યાં ખડકાઈ રહ્યા છે અને 2 ધડક ખડકાઈ રહ્યા છે. આજે જે રાજકોટની અંદર જે આજે બનાવ બન્યો છે અને એનાથી તમામ લોકો જાગૃત થયા છે, ને તમે બધાએ જે મુહિમ ઉપાડી છે, હું ખરેખર ધન્યવાદ આપું છું. અને હું આશા રાખું છું કે આના મૂળ સુધી પહોંચે. જો તંત્રએ અને કોર્ટે જે સખત વલણ લીધું છે એ કોર્ટે કાન ન પકડાવો તો, કોર્ટે આ ન કીધું હોત તો રોનકભાઈ અત્યાર સુધી આ તંત્ર જાગતું ન થાત સાહેબ. તમે કોઈ પણ બનાવ બને ત્યારે જ તમે જોવા નીકળો. આજે એટલા તમે એનઓસી લેવા માટે બધા લાઈનમાં ઊભા છે અત્યારે ફાયરની સાહેબ. આટલાથી કેમ કોઈનો વિચાર ન આવ્યો? કેમ તંત્રને ચિંતા ન થઈ? એ વિચારવાની જરૂર છે. અને રૂલ્સ આવડા મોટા સિટીમાં, અને તમે જે રાજકોટની અંદર માનો કે આવડું મોટું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એ સમયે જો આડેધડ વિકાસ થશે તો સાહેબ એનું રોનકભાઈ કોઈ ધરી નથી. લલિતભાઈ, એટલા માટે થઈને આપને હું કહું છું કે રાજકોટનો જે બનાવ બન્યો છે, જે કુટુંબોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, એને સાચા અર્થમાં ન્યાય મળે અને મૂળ સુધી પહોંચો સાહેબ. તે દિવસે મેં કીધું હતું કે ભાઈ કેટલા કમિશનરો આમાંથી ગયા, અને કમિશનરને શું આપણે ઓફિસમાં બેસવા માટે જ બોલાવ્યા છે? શેના માટે પગાર દઈ છે? રોનકભાઈ, આ તમામ અધિકારીઓ સામે તપાસ થવી જોઈએ. અને પદાધિકારીઓ જો કોઈ ઇન્વોલ્વ હોય અને કોઈએ ફોર્સ કર્યો હોય, જે રામભાઈ કહેતા હતા એ પ્રમાણે હોય, તો સાગઠિયાને રખવા વાળા કોણ હતા, એ ચીજ સુધી પહોંચ્યો ને તો સાચો ન્યાય મળશે રોનકભાઈ, એવું મારું માનવું છે. લલિતભાઈ, આપ જોડાયેલા રહેજો. આપની વાત અંશતઃ સાચી છે. ભૂતકાળમાં તમે મારી ઉપર પણ આરોપ લગાવ્યો છે કે રોનકભાઈ તમે અડધી વાત કરીને છટકી જાઓ છો. પણ લલિત કાકા, આપ જાણો છો આ દીકરો છટકવાનો નથી એ નક્કી છે. લલિત કાકા, આપ સમજી શકતા છો હું શું કહેવા માગું છું. અને તમારા શહેરના તમે માત્ર અધિકારીઓની વાત કરીને, તમારા શહેરના અનેક ભ્રષ્ટ નેતાઓ છે જેમની દુનિયાભરની ભલામણો થઈ છે. તમારા શહેરનું ટાઉન પ્લાનિંગ તમારા શહેરના ભ્રષ્ટ નેતાઓના કારણે પણ છે. મને એ જાણકારી તમારા શહેરના કોંગ્રેસ અને ભાજપના અલગ અલગ નેતાઓ એકબીજા સામે આપે છે. હું પુરાવાની રાહ જોઈ રહ્યો છું. મને સાંસદે પણ કહેલું રાજ્યસભાના રામભાઈએ કે તમે આવો પુરાવા આપીશું. ગયો તો નામ આપ્યા, પુરાવા નહીં આપ્યા. જે દિવસે લલિત કાકા પુરાવા આવ્યા ને એ દિવસે તમે ને ઉપરવાળો કહેશે ને બંધ કર, તો હું બતાવીશ, એ નક્કી છે. લલિતભાઈ, આપ જોડાયેલા રહેજો.
આપ જોડાયેલા રહેજો. રાજકોટવાળા મુદ્દાની ચોક્કસથી પછી પણ ચર્ચા કરીશું. અને એમાં ફરીથી કહું છું, નાની માછલીઓ પકડાઈ છે, માત્ર સસ્પેન્શન પૂરતી વાર્તા ના હોય. 27 લોકોના જીવ ગયા છે. જેમ પાપી છે એ અંદર થવા જોઈએ, અંદર થવા જોઈએ. ખેર, રાજકોટની પછી ચોક્કસથી બીજી કોઈ વાર મુદ્દો આવશે એટલે પણ વાત કરીશ. પણ હવે જનરલાઇઝ વાત કરી લઈએ. રાજમાં થતી દુર્ઘટનાઓ, રાજમાં થતા ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન રોકાતા નથી, પછી અદાલતના આદેશ બાદ સીલિંગ કરવું પડે છે. સીલિંગ કરીએ, ઓર્ડર થાય, પછી નેતાઓ પણ વચ્ચે આવી જાય કે આડેધડ સીલિંગ થયા. કદાચ સાચી ફરિયાદ પણ હોય, કદાચ ખોટી પણ હોય, અને ક્યુએસ સર્જાય છે. એવો જ ક્યુએસ અત્યારે પણ સર્જાયો છે. પરંતુ આ તમામની વચ્ચે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અલગ અલગ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને વિકાસ માટે લગભગ 2200 કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા, વિકાસ માટે કર્યા છે. અને અર્પણ કરવાના કાર્યક્રમમાં ભૂપેન્દ્રભાઈએ સ્પષ્ટ કહ્યું છે કે કોઈના જીવના જોખમે વિકાસ ન હોય. એટલે ક્યાંય પણ જીવનું જોખમ હોય ને એવું કાયદેસર કે ગેરકાયદેસર કૃત્ય પણ ન હોવું જોઈએ. એમને એમ પણ કહ્યું છે, ખોટું થતું પહેલાં રોકી દો તો પાછળથી કોઈને ભારે નહીં પડે. અને એ પણ કહ્યું છે, અધિકારીઓને પણ કહ્યું છે, પદાધિકારીઓને પણ કહ્યું છે. આવો સાંભળી લઈએ ભૂપેન્દ્રભાઈએ શું કહ્યું. શરૂઆતમાં ક્યાંય પણ ઇનલીગલ કોઈ પણ જાતનું કામ એને શરૂઆતમાં જો આપણે રોકીશું તો બંને બાજુ ઇઝી છે. જેને આપણે બંધ કરાવીએ છીએ એના માટે ઇઝી છે, એ આપણી સામે નહીં પડે જલ્દી, અને આપણા માટે ઇઝી છે કે ભાઈ ઝડપથી એ દૂર થઈ જાય. પેલું ઘર કરી જાય, મજબૂત પાયો નખાઈ જાય છે, પછી તમારે બધાને મત તકલીફ થાય, આપણને તકલીફ થાય. તો આ નાની નાની ફરિયાદો જે પ્રજાજનોમાંથી આવે છે એનું પણ એક સોલ્યુશન માટેનો વિચાર કરી શકાય કે ભાઈ એ લોકો ફરિયાદ કર્યા જ કરતા હોય છે, નથી કરતા એવું નહીં, બધા જોતા હોય છે. હવે તો આપણને સીધી પેલા એમાંથી વિડીયો બનાવીને મોકલી દે છે કે આ જુઓ તમે વિડીયો, આ કામ થઈ રહ્યું છે. એટલે હવે તમારે ક્યાંય હોદવા નહીં જવું પડે, પણ પબ્લિક તમને મોકલે છે એની પર તમે ધ્યાન આપશો તોય તમારું ઘણું બધું મોનિટરિંગ થઈ જશે. ભાઈ પ્રેસમાં તો આપણને કહે, પણ આપણે કરીએ છીએ તારે કહે છે ને. મીડિયાનું આપણે હોય કે નાની નાની કમ્પ્લેનો આપણી જોડે આવતી હોય છે, પ્રજાજનો આપણને મોકલતા હોય છે, પણ આપણને એમ કે હવે આ તો આયા કરે આવું. તો એમ હવે એ આયા કરે જે આપણા મગજમાં છે એને દૂર તો કરવું પડશે હવે. કારણ કે એમાંથી કોણે ખરેખર સાચી કરી છે. શરૂઆતમાં બે બાજુ તકલીફ ઓછી છે. એટલે ઘણી વખતે આપણને એમ થાય કે મીડિયા આપણને કહે છે તો આપણે ક્રિટિસાઇઝ જેવું લાગે કે ભાઈ મીડિયા આપણને કહે છે, ક્રિટિસાઇઝ કરે છે. એ ક્રિટિસાઇઝ નથી કરતા, આપણી નાની નાની ભૂલો બતાડીને આપણને જાગૃત રાખે છે કે તમે હજુ જુઓ, હજુ આટલું કરવા જેવું છે, હજુ આટલું કરવા જેવું. એમાં કોઈ બી મત ન હોઈ શકે કે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અતિ સંવેદનશીલ વ્યક્તિ છે. એમાં કોઈ બે મત ન હોઈ શકે કે ભૂપેન્દ્રભાઈનો હરહંમેશ પ્રયાસ રહ્યો છે પારદર્શી વહીવટ આપવાનો. એમાં કોઈ ડાઉટ જ ન હોઈ શકે, આ હકીકત છે. પણ એમાં પણ કોઈ બે મત નથી કે આપણા ત્યાં પાયામાં સડો પણ છે, અને સડા માટે જવાબદાર અધિકારીઓ પણ છે અને નેતા પણ છે. મારી સાથે સીજે ચાવડા જોડાયા છે. સીજે ચાવડા એટલા માટે કે તેઓ અધિકારી રહી પણ ચૂક્યા છે અને હાલ નેતા પણ છે. સીજેભાઈ, આપનું સ્વાગત છે. ભૂપેન્દ્રભાઈએ એકદમ સાચું જ કહ્યું કે શરૂઆતમાં ખોટું રોકીએ તો પાછળથી ભારે ન પડે. પ્રમાણિકતાથી કહેજો સીજેભાઈ, શરૂઆતથી જ ખોટું કરવામાં રસ કોને હોય છે? અધિકારીઓને, નેતાઓને? અધિકારીઓ કામ નથી કરતા તો નેતા એમ કે કામ નથી કરતા ખોટું હોય તો પણ, કે પછી અધિકારીઓ સાચા ખોટા જાતે જ કામ કરી લે છે? હકીકત શું હોય છે? રણકભાઈ, એક તો આપ પ્રજાનો અવાજ હું તો બોલીસ દ્વારા સમગ્ર ગુજરાતના લોકો સુધી પહોંચાડો છો, સરકાર સુધી પહોંચાડો છો, અધિકારીઓ સુધી પહોંચાડો છો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. જો મુખ્યમંત્રીશ્રીએ જે વાત કરી એમાં એ પણ વાત કરી છે કે પ્રેસ મીડિયા દ્વારા સરકારની અધિકારીઓની જે કંઈ ખામીઓ છે એ ક્રિટિસાઇઝ કરે છે, એને આપણે ક્રિટિસિઝમ તરીકે ન લેવું જોઈએ, પણ આપણી ક્યાં ભૂલ છે
એને સુધારા તરીકે લેવી જોઈએ, એ ખુલ્લા મને સ્વીકાર્યું છે. બીજી બાબત એ છે કે શરૂઆતમાં જ જો ખોટું થતું હોય તો અટકાવવામાં આવે તો મને એમ લાગે છે કે ભવિષ્યમાં એના પર પગલાં લેતા આપણને સહેલા પડે. એટલે શરૂઆત જ પ્રમાણિકતાથી થવી જોઈએ, એ વાત પણ સીએમ સાહેબે સ્વીકારી છે અને વાત સાચી છે, એમની વાત ખૂબ સાચી છે. એક તો જ્યારે આપણે આગ લાગે ત્યારે કૂવો ન ખોદાવવો જોઈએ, પહેલેથી જ એનું આયોજન થવું જોઈએ અને આયોજન થયું હોય તો એનો સાચા અર્થમાં અમલ થવો જોઈએ. સરકાર આયોજન કરે, સરકાર નિયમો ઘડે, સરકાર નીતિ નિયમો બનાવે, સરકાર કાયદા ઘડે, નેતાઓ એ કાયદાઓના અમલની ચર્ચા વિધાનસભામાં કરે, પ્રેસ મીડિયા પણ એ કાયદાનો અમલ થાય એના માટે સતત જાગૃત રહીને પ્રયત્નો કરે. પ્રજામાં પણ બે વર્ગ હોય છે, એક જાગૃત આગેવાનો આ અટકાવવા પ્રયત્ન કરે છે અને ખોટું કરનારા ગમે તેમ કહીને ખોટું કરવા માટે પ્રયત્ન કરે છે. તો આના પર કંટ્રોલ કોણ કરી શકે? તો કંટ્રોલ કરી શકે સરકાર અને અધિકારીઓ. અધિકારી એ સાચા અર્થમાં સરકારની વાતોનું અમલીકરણ કરનાર એક અંગ છે. એ અધિકારી એટલે પટાવાળા પ્યુનથી માંડીને ચીફ સેક્રેટરી સુધી બધા જ તંત્રનો એક ભાગ આવી જાય છે. એટલે જેને જેને જે જવાબદારી સોંપી હોય એ જવાબદારી ફાઇલ, કોઈ પણ ફાઇલ છે એ કોઈના જીવન સાથે સંકળાયેલી છે એમ માનીને જો અધિકારી ચાલે તો મને એમ લાગે છે કે ચોક્કસ એમાં સારું કામ થાય. પણ કેટલાક અધિકારીઓ ફાઇલને ફાઇલ તરીકે જુએ છે. ફાઇલને આવી રૂટીન આવી સહી કરો, પણ એ ફાઇલ સાથે કેટલા લોકોની જિંદગી સંકળાયેલી છે, ચાહે રોજગારની હોય, ચાહે આ રાજકોટમાં અગ્નિકાંડ બન્યો એવી કોઈ ફાઇલ સંકળાયેલી હોય કે ભવિષ્યમાં કેટલાક જીવો સાથે સંકળાયેલી છે. તો ખરેખર એનો શું કરવું જોઈએ, પૂરો અભ્યાસ કરીને સરકારના નીતિ નિયમનો પૂરો અમલ કરીને કરવું જોઈએ. નેતા ઘણી વખતે સાચું ખોટું હોય તો પણ મૌન ધારણ કરે છે. એને ફરીથી ચૂંટણીમાં જોવું છે, ક્યાંક શરમમાં રાખતા હશે નેતાઓ, ગમે તે પક્ષના હોય, પણ અધિકારી ક્યાં મત લેવાના છે? અધિકારીએ ક્યાં મત લેવાના છે? નહીં તો પ્રજાનો સાચો અવાજ બનીને પ્રજાએ જેના માટે એમને પગાર ચૂકવે છે, પ્રજાના સાચા સેવક તરીકે અને સરકારના નીતિ નિયમો પ્રમાણે આઈએસ આઈપી કક્ષાના અધિકારીઓ તો બધા કામ કરવું જ જોઈએ, એવું ચોક્કસપણે માનું છું. એટલા માટે કે પહેલાં તમે જોતા હશો કે ઇવન કહેવત હતી કે ભાઈ ચોર હોય એની ધરપકડ થાય તો પછી બહાર આવીને એવું કહેતો કે ભલે આજ માર ખાધો પણ ફોજદાર તો જોવા મળ્યો. એટલે ફોજદારની પણ પ્રજાના માનસ ઉપર એટલી બધી વેલ્યુ હતી. આજે ધીમે ધીમે નિયમોનું અમલીકરણ કરવામાં અધિકારીઓ કાચા પડે છે. એના કારણે કલેક્ટર એટલે લોકો કંઈ માનતા નથી. કલેક્ટર ઠીક છે, હવે મળ્યા ના મળ્યા, ડીએસપી, ડીડીઓ જે રાજ્યના જિલ્લાના સાચા અર્થમાં પ્રજા માટે પ્રજાનું કામ કરતા સાચા અર્થમાં જ ધણી છે, એવા લોકોનું જ કોઈને પડી નથી. એટલા માટે કે એમને જે કામ કરવાની ફરજો છે એમાં ક્યાંક એમની ખામીઓ ઊભી થઈ છે. એ ખામીઓ શાના કારણે ઊભી થઈ? એના અનેક કારણો છે. એમાં સરકાર અને કેટલાક નેતાઓ પણ જવાબદાર છે, કેટલાક પદાધિકારીઓ પણ જવાબદાર છે, પોતે જવાબદાર છે, ભ્રષ્ટાચારમાં ક્યાંક એમનો દોરો આવી જાય છે એ જવાબદાર છે, અને પ્રજામાં પણ જે જણ્યા ગોઠ્યા માણસોને રાત પૈસાદાર થવાની જે અહેવાલના જાગી છે એ પણ જવાબદાર છે. તો આ બધાનું નિરાકરણ કોણ કરી શકે? તો નિરાકરણમાં ધ્યાન દોરી શકે પ્રેસ મીડિયા, આપ બધા લોકો, અને દોરો જ છો. નિરાકરણ કોણ લાવી શકે? તો સરકાર. અને સરકાર જ્યારે આવું બને છે ત્યારે ચોક્કસ ભવિષ્યમાં ન બને એના માટે ભૂપેન્દ્રભાઈ જેવા સંવેદનશીલ નેતા કે મુખ્યમંત્રી કે નેતાઓ પગલાં ચોક્કસ લેતા હોય છે. પરંતુ એઝ યુઝ્યુઅલ અમુક સમય જાય પછી લોકોના માનસ ઉપરથી ભૂલાઈ ગયા પછી અધિકારીઓ હોતીએ ચલતીએ ચલાવે છે. એ નહીં ચલાવવું જોઈએ. એમને તો આવતીકાલે આવો બનાવ બનશે જ, આવો બનાવ બનવાનો જ એમ માનીને પગલાં લેવા જોઈએ અને મંજૂરીઓ આપવી જોઈએ, કડકાઈથી વર્તવું જોઈએ, કડકાઈથી ચાલવું જોઈએ. અને એવી ફરિયાદ આવે તો કોઈ વાંધો નથી. અધિકારીઓએ પણ સમજવાનું કે તમારા વિરુદ્ધમાં કોઈ પ્રજા એવી ફરિયાદ કરે કે આ સાહેબ માનતા નથી, આ સાહેબ બિલકુલ ચલાવી લેતા નથી, આ સાહેબ અમને ખોટું કરતા બિલકુલ રોકે છે, આમ છે, એવી ફરિયાદો આવે તો કંઈ વાંધો ના લો, પછી સારું છે. પરંતુ તમારી ફરિયાદ ભ્રષ્ટાચારમાં આવે, તમે સીધા છો, કોઈ ગોઠતું નથી, નીચેના કર્મચારીઓ બેફામ બન્યા છે, એવા સમયે તમારે કાળજી લેવી જોઈએ. એના અર્થમાં આજે આ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને જે ચેક વિતરણનો કાર્યક્રમ મુખ્યમંત્રી દ્વારા થયો એમાં મુખ્યમંત્રીશ્રીએ પોતાના દિલની જે ભાવના છે એ વ્યક્ત કરી છે. અને દિલની ભાવના વ્યક્ત એટલા માટે કરી છે કે રાજકોટના આ અણબનાવને કારણે, આ દુર્ઘટનાના કારણે ગુજરાતનો એક એક વ્યક્તિ દુઃખી છે, એના દિલમાં દર્દ છે. અને આપ જે રોનકભાઈ જે દિલમાંથી દર્દ વ્યક્ત કરી રહ્યા છો એ ખરેખર પ્રજાનો એક અવાજ છે. અને એના માટે બધાએ જ સમજીને વિચારીને આગળ વહીવટ ચલાવવો જોઈએ, એ ચોક્કસપણે હું માનું છું. સીજી, આપનો ખૂબ ખૂબ આભાર. ખ્યાલ લલિતભાઈ, આપની અંતમાં એક નાની પ્રતિક્રિયા લઈ લો. ભ્રષ્ટાચારનો ખોટું કરવાનો પાયો કોણ નખે છે, નેતા
કે અધિકારી? ઓવરઓલ વાત કરીએ તો નેતા 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 ને નેતા. જો નેતામાં પાવર હોય તો કોઈ અધિકારીની તાકાત નથી, હિંમત નથી કે એ ભ્રષ્ટાચાર કરી શકે. પણ અધિકારીઓ ઉપર પાવરથી જે વિલ હોય તો કોઈ અધિકારી સાહેબ તાકાત નથી કે આમાં બહુ સ્પષ્ટ છે. આજે સીજે વાત કરીએ, જ્યાં વાયડ જ ચીભડા ગળતી હોય તો એમાં રખોલું કોણ રાખે? નેતા પોતે જો આજે તમે કહું કે જો સરપંચ બનતો હોય એને એ રાહ જોતો હોય કે મને ક્યાંથી કરપ્શન મળે, નગરપાલિકાનો સભ્ય રાહ જોતો હોય, કોર્પોરેટર રાહ જોતો હોય, તો પછી તમે અધિકારી પાસે આશા રાખો એ વ્યર્થ છે. અત્યારે માનસ લોકોનું જે રીતે સીજે એક વાત સાથે હું સહમત છું કે તાત્કાલિક પૈસાવાળું થઈ જવું છે, એના માટે થઈને જે શોર્ટકટ પકડવા માંડ્યા છે એમાં આ બધી પરિસ્થિતિ છે. હાવ ટૂંકમાં તમને કહી દઉં કે એક નેતા, એક મુખ્યમંત્રી સાહેબ તમારા જ પાવરથી તમે અવાજ કરીને કહી શકો કે કોઈની તાકાત નથી સાહેબ કે ભ્રષ્ટાચાર કરી શકે કે કાયદા વગરનું કામ કરી શકે, લીગલી જ કામ થાય, પણ એમાં ભલામણ ન થાય કે આ મારો છે. તો 100% ભાજપનો ફટકો પહેર્યો ને બધાય પરમિશન મળી ગયા હોય અને ભાજપનો કાર્યકર છે એટલે ગમે તે અધિકારીને ખકડાવી જાય, ગમે તેને ભલામણ કરી બદલી કરાવી દે તો આ જ પરિસ્થિતિ થાય. લલિતભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. સીજે, આપનો પણ ખૂબ ખૂબ આભાર. ખેર, એ હકીકત છે દાદા એટલે કે ભૂપેન્દ્રભાઈનો વહીવટ હરમેશ પારદર્શી રહ્યો છે. એ હકીકત છે સંવેદનશીલ મુખ્યમંત્રી છે. એ હકીકત છે મક્કમ નિર્ણય શક્તિ એમનામાં જ છે. પણ દાદા, એ પણ તો હકીકત છે મહાભારત કરતો પણ કપરો કાળ છે. કારણ કે ખોટું કરવાવાળા પોતાના પણ તો છે, તમારા પક્ષના પણ તો હશે, કોંગ્રેસના પણ હશે, પણ તમારા પક્ષના પણ તો હશે. બસ દાદા, મારા તમારામાં ના પડતા જે વચ્ચે આવે ને એને પથ્થર ગણજો, ભલે પોતાનો જ હોય ઉડાડજો, અને તો જ સાચા અર્થમાં રાજકોટમાં ન્યાય થશે. સાચા અર્થમાં 27 આત્માઓને શાંતિ મળશે અને સાચા અર્થમાં એ 27 આત્માઓની શહાદત કામે લાગશે અને આપણા ગુજરાતમાં આવી દુર્ઘટનાઓ અટકશે. બસ કોઈ પણ ન બચે ને દાદા, એનું ધ્યાન રાખજો. અને એ જ તો દાદા સાચી દાદાગીરી છે. અને તમારી દાદાગીરી આ વખતે જોવી છે, આખા ગુજરાતને જોવી છે. કારણ કે ગુજરાત જીવવામાં માને છે, ગુજરાત વિકાસમાં માને છે, ગુજરાત વિનાશમાં ક્યારેય માનતું નથી અને હાલ વિનાશ થયો છે. બસ દાદા, એટલા પૂરતું જ બોલ્યો અને પછી પણ બોલીશ વચ્ચે જ્યારે પણ આવું રૂડું દેખાશે ત્યારે. એક વિરામ લઈશ, વિરામ બાદ વાત કરીશ સ્માર્ટ મીટરની. સ્માર્ટ મીટરમાં કેટલાક લોકોની ફરિયાદ આવવા લાગી છે ફરી એકવાર, લાખોના બિલ આવવાની તેની.